હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ સહિયારી યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 10 વિષય છે ગુજરાતી અને તેની અંદર સ્વ અધ્યયન પોથી આધારિત 11મું કાવ્ય છે શિકારીને. તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર આપણે જોવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો વાત કરીશું સ્વ અધ્યયન પોથી આધારિત 11મી કવિતા શિકારીને. તો મિત્રો, અહીંયા સર્જક અને કૃતિનો પરિચય આપેલો છે, એ પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ વાત આપણે કરી લઈએ કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. તો અહીંયા શિકારીને, તો મૂળ સંગ્રહ શામાંથી આ શિકારી એ કાવ્ય લીધેલું છે? તો એ આવશે કલાપીનો કેકારવ. કાશ્મીરનો પ્રવાસ, તો એ આવશે કલાપીનો પ્રવાસ ગ્રંથ. બ છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા છે કે પંખીને પામવા કવિ પંખીના ખાલી જગ્યા સાંભળવા કહે છે, તો જવાબ આવશે ગીત. ત્યારબાદ રહેવા દે આ ખાલી જગ્યા યુવાન, તો અહીંયા આવશે સંહાર. ત્યારબાદ તીરથી મારીને તો માત્ર પક્ષીનું ખાલી જગ્યા શરીર જ મળશે, તો અહીંયા આવશે સ્થૂળ. શિકારીને કાવ્ય ખાલી જગ્યા છંદમાં રચાયેલું છે, તો એ આવશે અનુષ્ટુપ છંદ. કની અંદર નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના. 9મો પ્રશ્ન છે કે શિકારીને કાવ્યમાં કવિ કઈ ભાવના વ્યક્ત થઈ છે? તો શિકારીને આ કાવ્યમાં વસુધૈવ કુટુંબકમની ભાવના વ્યક્ત થઈ છે. 10મો પ્રશ્ન કે કવિ કલાપીના મતે આખું વિશ્વ શું છે? તો કવિ કલાપીના મતે આખું વિશ્વ સંતોનો આશ્રમ છે. 11મો પ્રશ્ન કે પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે? તો પંખીને પામવા કવિ પંખીના ગીતો સાંભળવાનું કહે છે. 12મો પ્રશ્ન છે કે સૌંદર્ય પોષવું પૂજવું એ પ્રભુનું શું છે? તો સૌંદર્ય પોષવું અને પૂજવું એ પ્રભુનો ઉપયોગ કરવો એમ ગણાય છે. ત્યારબાદ છે કે નીચે આપેલા પ્રશ્નોના આપણે 3-4 વાક્યની અંદર ઉત્તર લખવાના છે. 13મો પ્રશ્ન છે કે સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે? તો કલાપીએ કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણી જગત સાથેનું સૌહાર્દ તેમજ સૌંદર્ય દ્રષ્ટિ આવરી લીધા છે. કવિ વૃક્ષો, પંખીઓ, ફૂલો, વેલાઓ તેમજ ઝરણામાં સૃષ્ટિના સૌંદર્યને જુએ છે. વૃક્ષો પર કલરવ કરતા પક્ષીઓના ગીતોમાં પણ કવિ સૌંદર્યનો અનુભવ કરે છે. 14મો પ્રશ્ન છે કે કવિ યુવાનને સંહાર કરવાની કેમ ના પાડે છે? તો સમગ્ર વિશ્વ એ સંતનો આશ્રમ સમાન છે. આશ્રમ કુળ સાથે વસુધૈવ કુટુંબકમની અહિંસક ભાવના વણાયેલી છે. આથી આશ્રમની ભાવનાની વિરુદ્ધ સંહાર કે હિંસા કરીને ક્રૂર બનવાની અહીંયા કવિ યુવાનને ના પાડે છે. ત્યારબાદ 15મો પ્રશ્ન છે કે નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. કે સૌંદર્ય વેડફી દેતા ના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. તો સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર સૌંદર્ય પથરાયેલું છે અને એ સૌંદર્યનો નાશ કરવાથી એમાં રહેલી સુંદરતાને આપણે નષ્ટ કરીએ છીએ. એ સુંદરતાને વેડફી દેવાની નથી. વેડફી દેવાથી આપણે એને માણી શકતા નથી. આપણે એને મન ભરીને માનવી જોઈએ. આ માટે આપણે પહેલાં સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે, આપણે સ્વયં સુંદર બનવું પડે, એવું આ પંક્તિઓની અંદર કહેવામાં આવેલું છે.
ત્યારબાદ ઈ છે કે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં ઉત્તર લખવાના છે. 16મો પ્રશ્ન છે કે શિકારીને આ કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર સ્પષ્ટ કરો, અથવા શિકારી કાવ્યમાં વસુદેવ કુટુંબકમની ભાવના સમજાવો. તો કાવ્યના આરંભે રહેવા દે એ શબ્દોની પુનરુક્તિ દ્વારા યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા માટે વિનવણી કરે છે. આ વિનવણી જ સૂચવે છે કે શિકાર કરવા જેવું કુકર્મ એક પણ નથી. સૌમાં પરમાત્મા રહેલો છે. પક્ષીનો સંહાર કરવાથી તેનું મૃત શરીર જ મળે છે. પક્ષીનો સંહાર એ પરમાત્માના સંહાર બરાબર છે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં પંખીઓ, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો વગેરે અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય ભરેલું છે. સૌંદર્ય માનવું હોય તો એના માટે આપણે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. સૌંદર્યનું જતન કરવાથી પરમાત્માનો આનંદ માની શકાય છે. ત્યારબાદ 17મો પ્રશ્ન કે શિકારીને કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત અને પ્રાણી જગતનું સૌહાર્દ કઈ રીતે રજૂ કરે છે, અથવા શિકારીને કાવ્યના શીર્ષકની યથાર્થતા ચર્ચો. તો પ્રકૃતિના તત્વો સાથે આપણે માનવોએ કેવો માનવતાભર્યો વર્તાવ કરવો જોઈએ એનો સંદેશ પ્રસ્તુત કાવ્યમાં આપવામાં આવેલો છે. એમાં પંખી, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો જેવા પ્રકૃતિ જગતના તત્વોનો ઉલ્લેખ છે, પણ એને જોવા પામવાની સૌંદર્ય શક્તિનો મનુષ્યમાં અભાવ છે. એ અભાવને કારણે તે પ્રકૃતિનો સંહાર કરે છે. અહીં એ પ્રકૃતિ જેનો એક જીવંત અંશ એ પંખી જગત છે, તે પંખીનો સંહાર ન કરવાની કવિ વિનંતી કરે છે. પંખી જેમ પ્રકૃતિનું અભિન્ન અંગ છે, એમ આપણે મનુષ્ય પણ પ્રકૃતિના તત્વ છીએ. પંખીનો સંહાર એ પરમાત્માનો સંહાર છે. આમ શિકારીને કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત તેમજ પ્રાણી જગત વચ્ચે સૌહાર્દપૂર્ણ વ્યવહારની અપેક્ષા રાખે છે. ત્યારબાદ વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગ, કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને આપણે જવાબ લખવાનો છે. 18મો પ્રશ્ન છે કે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. તો અહીંયા સુંદર, તો એ આ પ્રમાણે સુંદર થશે. ત્યારબાદ આ પ્રમાણે ફૂલડું અને આ પ્રમાણે વિશ્વ, એની જોડણી આપણને જોવા મળે છે. 19મો પ્રશ્ન છે કે નીચેના શબ્દોની સાચી સંધિ છોડવાની છે. તો વ્યર્થ એટલે કે વી વત્તા અર્થ, પોષણ એટલે પોષ વત્તા અન, નિર્દય તો નિર વત્તા દય, એ પ્રમાણે આપણે જોડણી છૂટી પડશે. બ છે કે નીચેના શબ્દોની સાચી સંધિ જોડવાની છે. 10 વત્તા તી તો એ આવશે દ્રષ્ટિ. વી વત્તા અર્થ તો આવશે વ્યર્થ. સમ વત્તા હાર તો એ આવશે સંહાર. 20મો પ્રશ્ન છે કે નીચેના શબ્દોના સમાસ કૌંસમાંથી શોધીને ઓળખાવો. તો કુરદ્રષ્ટિ તો એ આવશે કર્મધારય સમાસ. ઉપભોગ તો એ આવશે તત્પુરુષ સમાસ. ત્યારબાદ પ્રશ્ન નંબર 21 કે નીચેની પંક્તિઓમાંના અલંકાર ઓળખાવો. કે સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપભોગ છે, તો એ રૂપક અલંકાર છે. પંખીડા, ફૂલડા, રૂડા, લતા, આ ઝરણા, તરુ તો એ આવશે શબ્દાનુપ્રાસ અલંકાર. 22મો પ્રશ્ન છે કે નીચે આપેલા શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. તો સુંદરતા તો એ પર પ્રત્યય છે. ક્રૂરતા એ પણ પર પ્રત્યય છે. ઉપયોગ એ પૂર્વ પ્રત્યય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 23 કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. તો આર્દ્રતા એનો સમાનાર્થી શબ્દ ભીનાશ થશે. અને તરુ, તરુ તો એનો વિદ્યાર્થી મિત્રો ઝાડ થશે, વૃક્ષ થશે. ત્યારબાદ લતા તો એનો સમાનાર્થી શબ્દ વેલ થશે. ખગનો સમાનાર્થી શબ્દ પક્ષી થશે. ફૂલ
એનો સમાનાર્થી શબ્દ કુસુમ થશે અને તીર એનો સમાનાર્થી સર થશે. 24મો પ્રશ્ન કે નીચે આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો. તો સુંદરતા એ ભાવવાચક સંજ્ઞા, સંત એ જાતિવાચક સંજ્ઞા, ઝાડ એ પણ જાતિવાચક સંજ્ઞા, આશ્રમ એ પણ જાતિવાચક સંજ્ઞા આવશે. ત્યારબાદ 25મો પ્રશ્ન છે કે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવવાનો કે આર્દ્રતા છવાઈ જવી એટલે ખૂબ ભીંજાઈ જવું. 26મું છે કે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો વ્યર્થનો વિરોધી સાર્થ અથવા સાર્થક, આર્દ્રતાનો વિરોધી શુષ્કતા, ઉપયોગનો વિરોધી નિરુપયોગ, સંહારનું વિરોધી સર્જન, પોષવું એનો વિરોધી મારવું, સ્થૂલનું વિરોધી સૂક્ષ્મ થશે. 27મું છે કે નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો. તો તહને એટલે તને, મથવું એટલે પ્રયત્ન કરવો, રૂડું એટલે સારું અને ઘટે એટલે કે શોભે. 28મો પ્રશ્ન કે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. કે ઘટેના કુર દ્રષ્ટિ ત્યાં વિશ્વ સૌંદર્ય કુમળું. તો આની અંદર વિશેષણ આવશે કુર અને એનો પ્રકાર આવશે ગુણવાચક વિશેષણ. ત્યારબાદ 29મો પ્રશ્ન છે કે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. કે સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. તો અહીંયા ક્રિયા વિશેષણ આવશે પહેલો અને સમયવાચક છે. બીજું છે કે પક્ષીને પામવાને તો છાનો તું શુન ગીતને. તો એમાં ક્રિયા વિશેષણ વાળો શબ્દ છે છાનો, પ્રકાર છે રીતિવાચક. તીરથી પામવા પક્ષી વ્યર્થ આ કુરતા મથે. તો એમાં વ્યર્થ એ ક્રિયા વિશેષણ છે, એનો પ્રકાર આવશે રીતિવાચક. 30મો પ્રશ્ન કે નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે. આશ્રમ, તો અહીંયા તમે જોઈ શકો છો. સૌંદર્ય પણ ધ્વનિ ઘટકો જોઈ શકો છો. સંહારના પણ તમે અહીંયા ધ્વનિ ઘટકો જોઈ શકો છો. આ મુજબ આપણે ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે. ત્યારબાદ પક્ષી અને દ્રષ્ટિ એના પણ તમે ધ્વનિ ઘટકો સ્વર અને વ્યંજન જોઈ શકો છો. 31મો પ્રશ્ન છે કે નીચેના પંક્તિમાંના છંદને ઓળખાવો. કે સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. તો એ આવશે અનુષ્ટુપ છંદ. તો એ છંદનું બંધારણ જણાવવાનું છે. અનુષ્ટુપ છંદનું તો અક્ષર 31 છે. યતિ ચરણના અંતે આવે. બંધારણની અંદર પ્રથમ અને ત્રીજા ચરણનો 5, 6 અને 7મો એ પ્રમાણે આનું બંધારણ રહેશે. બરાબર. અહીંયા છંદ વિશે આટલું જાણો. અહીંયા તમે જોઈ શકો છો આપણને આપેલું છે. બરાબર. કે મધુરતા ગેયતા લાવવા માટે કાવ્યની દરેક પંક્તિમાં અક્ષરના માપ અને ગોઠવણીના નિયમ મુજબ મેળવાડી વાણીની રચના એને છંદ કહેવાય. તો છંદ સૂત્ર ગણસૂત્ર છે કે યમા તારા જ ભાન સલગા. ગણ એટલે શું? તો ગણ એટલે 3 અક્ષરોનો સમૂહ. ગણ કેટલા છે? તો ગણ 8 છે. ય મ તર જ ભ ન સ. યતિ એટલે શું? તો કાવ્ય પંક્તિ ગાતા વચ્ચે લેવાતા વિરામને યતિ કહે છે. અહીંયા તમે અક્ષરમેળ છંદ કોષ્ટક પણ જોઈ શકો છો. એ પ્રમાણે આવશે. અહીંયા તમે આખું એનું ફોર્મેટ જોઈ શકો છો. હવે મિત્રો આપણે વાત કરવાના છે લેખન વિભાગની. 33મો પ્રશ્ન છે કે નિબંધ લેખન, જેની અંદર એક ઘાયલ પક્ષીની આત્મકથા. તો જવાબ જોઈએ કે મારું નામ ચકલી છે. હું આકાશમાં ઉડીને સ્વતંત્ર જીવન જીવતી હતી. દરેક સવારના સૂર્યકિરણો સાથે હું મારી મીઠી ચહચહાટથી દુનિયાને જગાડતી. એક દિવસે હું દાણા શોધવા નજીકના ખેતરમાં ગઈ. ત્યાં અચાનક એક જોરદાર અવાજ આવ્યો અને કઠોર વસ્તુ મારી પાંખને લાગી. હું પટકાઈ પડી. પાંખમાંથી લોહી વહેતું હતું અને ઉડવાની શક્તિ પણ રહી ન હતી. મને બહુ ભય લાગ્યો કે કદાચ હું ફરી ક્યારેય આકાશમાં ઉડી શકીશ નહીં. થોડી વાર પછી એક નાનકડા બાળકને હું દેખાઈ. તેણે મને ધીમેથી ઉઠાવી તેના ઘરે લઈ ગયો. તેના માતા પિતાએ મારી પાંખ પર દવા મૂકી અને નરમ કપડામાં મને રાખી. રોજ મને દાના અને પાણી આપતા.
તેમની સ્નેહભરી સંભાળથી મારી પાખ ધીમે ધીમે ઠીક થવા લાગી. હવે ફરી મારી અંદર ઉડવાની આશા જગવા લાગી. કેટલાક દિવસ બાદ હું થોડું થોડું ઉડવાનો પ્રયાસ કરવા લાગી. એક સુંદર સવારમાં મારી પાંખો ફરી મજબૂત થઈ ગઈ અને હું આકાશમાં ઊંચે ઉડી ગઈ. ત્યાંથી નીચે જોયું તો મહેરબાન બાળક મને હાથ લહેરાવતો દેખાયો. હું ખુશ થઈ ગઈ કે માનવ સ્નેહે મને નવજીવન આપ્યું. અનુભવથી મને શીખ મળી કે દુનિયામાં દયા અને સહાનુભૂતિ જ સૌથી મોટી શક્તિ છે. ત્યારબાદ અહેવાલ લેખન કે તમારી શાળામાં યોજાયેલ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંગેનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખવાના છે. તો અહીંયા તમારે તમારી શાળાનું નામ લખી દેવાનું છે, તારીખ લખી દેવાની છે કે દર વર્ષે 5 જૂનના રોજ ઉજવાતો વિશ્વ પર્યાવરણ દિવસ અમારી શાળામાં પણ ઉત્સાહ અને જાગૃતિ સાથે ઉજવવામાં આવ્યો. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા અને પ્રાકૃતિક સ્ત્રોતોની મહત્વના અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતતા ફેલાવવાનો છે. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે કરવામાં આવી. ત્યારબાદ શાળાના આચાર્યશ્રીએ પર્યાવરણના મહત્વ વિશે પ્રેરણાદાયક ભાષણ આપ્યું. તેમણે વૃક્ષારોપણ, પાણી બચત, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ અને સ્વચ્છતા જાળવવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો. વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ વિષયક ભાષણ, કવિતા પાઠ, પોસ્ટર પ્રદર્શન અને નાટિકા રજૂ કરવામાં આવી. કેટલીક કક્ષાના વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ વિષય પર સુંદર પોસ્ટરો બનાવ્યા. શાળા પરિવારમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું, જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. કાર્યક્રમના અંતે સૌએ પર્યાવરણનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા પણ લીધી. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે પ્રેમ, જવાબદારી અને જાગૃતિનો ભાવ વિકસ્યો. આ રીતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સફળતાપૂર્વક અને અર્થપૂર્ણ રીતે સંપન્ન થઈ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 10 વિષય ગુજરાતીની અંદર સ્વ અધ્યયન પોથી આધારિત કાવ્ય 11 શિકારીને તેનું સંપૂર્ણ સોલ્યુશન આપે આ વિડીયોની અંદર જોયું. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો આ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.